જય શ્રી કૃષ્ણ. આપ સૌનું આ ગીતા અને શ્રીમદ ભાગવતની અંતરયાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આ એક અંતરયાત્રા છે. કેવળ ગીતા મોડે કરવાનો હેતુ નથી. કેવળ શ્રીમદ ભાગવત મોડે થઈ જાય, બધી કથાઓ આપણને યાદ થઈ જાય અને ચાર માણસમાં આપણે એના વિશે બોલી શકીએ, એવો કોઈ આપણો હેતુ નથી. આપણો હેતુ એ છે કે આપણે આપણી અંતરયાત્રાની શરૂઆત કરીએ અને અંતરયાત્રાની શરૂઆત કરતાં કરતાં આપણે પોતાના આત્માની ઓળખ કરી શકીએ. એ ગીતાનો હેતુ છે, ભાગવતનો હેતુ છે, રામાયણનો હેતુ છે અને આપણો પોતાનો પણ હેતુ બનવો જોઈએ. ઘણી જગાએ ધાર્મિક સત્સંગ થતા હોય છે, એમાં પીપલ આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન accumulating knowledge, accumulating some kind of information in their brain, અને જેથી ચાર માણસમાં આપણે કહી શકીએ કે હું પણ ગીતા જાણું છું, મને પણ ગીતા આવડે છે. પણ અહીંયા એવો હેતુ નથી. ગીતા આવડે કે ના આવડે, કે મોડે થઈ ગઈ કે નથી થઈ મોડે, એ આપણો હેતુ નથી. આપણો હેતુ છે શ્રી કૃષ્ણ જોડે આપણે કેવી રીતે એકાત્મકતા સાધી શકીએ, કેવી રીતે આપણે પરમાત્મા જોડે એક સંગીતપૂર્ણ તાલમેલ આપણે સાધી શકીએ. એ આપણો હેતુ છે. ગોખવાથી કે બધું મોડે કરવાથી કશો અર્થ સરતો નથી. આઈ ડોન્ટ થિંક કે મીરા કે ગોપીઓને ગીતા વાંચવી પડેલી, કારણ કે એ લોકોને વાંચવાની જરૂર જ નથી, કારણ કે એ લોકો કૃષ્ણ જોડે એમની એકાત્મકતા હતી જ. એક્સક્યુઝ મી. જેને પરમાત્મા જોડે એકાત્મકતા છે અને ગીતા વાંચવી પડે એવું કશું હોતું નથી. આખરે ગીતાનો હેતુ પણ એ છે કે કૃષ્ણ જોડે સાધર્મ્ય આપણે કેળવી શકીએ. ભગવાન કૃષ્ણ પોતે પણ કહે છે ગીતામાં, આ પથને આ મારે મેં બતાવેલા માર્ગને અનુસરણ કરતાં કરતાં મમ સાધર્મ્ય આગતા, તે મારા પદને પામ્યા, એ મારી જોડે એકમેક થઈ ગયા. તો આપણો એ હેતુ છે અને એ હેતુમાં આપણે એ હેતુ પર ચાલવા પ્રમાણે આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા કે કરદમ ઋષિ એક મહાન ઋષિ હતા. છેલ્લે પછી પોતાના જ પુત્ર, જે એક બ્રહ્મ સ્વરૂપે એમના કુળમાં જન્મેલા, એમના અને દેવહૂતિના સંયોગથી જે જન્મેલા કપિલ દેવ, એ જે કૃષ્ણના આંશિક અવતાર હતા, એમની પરમિશન લઈને વનમાં ચાલી ગયા. કારણ કે એમની એવી ઈચ્છા હતી કે હવે મારું સંસારનું કાર્ય પૂરું થઈ ગયું. ભગવાને મને આદેશ આપેલો કે સંસારમાં પડ, કારણ કે તારા સંસારમાં પડવાથી, તારા અને દેવહૂતિના સંયોગિક મિલનથી હું કપિલ દેવ તમારા કુટુંબમાં જન્મીશ, એ હેતુ પૂર્ણ થઈ ગયો. એટલે કપિલ દેવે કરદમ ઋષિએ કહ્યું કે હવે હું જવા માગું છું, બહુ સંસાર જેવો, મને સંસારમાં કશું છે નહીં, એ બધો ધુમાડાના બાચકા છે. Ultimately there is nothing in this material world. All you can, everything lies within us. આપણા અંતરાત્મામાં સંપત્તિનો મોટો ખજાનો છે, પણ આપણે બહાર શોધી રહ્યા છે. અને બહારની યાત્રા આપણે જાણીએ છીએ, આપણે પણ આખી જિંદગી દળમધામ કરેલી છે અને આપણે પોતે પણ જાણીએ છીએ, પોતે પણ સમજીએ છીએ કે બહારની યાત્રામાં અંતે તો કશું મળતું નથી અને જે કંઈ મળે છે એનો નિષ્કર્ષ નીકળે છે એ હાથમાં દુઃખ જ આવે છે. ખૂબ પૈસા કમાઈએ છીએ તો એકચ્યુઅલી દુઃખની માત્રા વધી જાય છે. એટલે આપણે સંસારમાં ભટકીને આપણો પણ પોતાનો વ્યક્તિગત અનુભવ છે કે સંસારની યાત્રા તો અલ્ટિમેટલી દુઃખદાયી જ છે. એ સંદર્ભમાં જ કૃષ્ણએ કહ્યું છે કે યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદિ અંતવંત કૌંતેય ન તેષુ રમતે બધા. જે કોઈ ઇન્દ્રિયોના વિષયોથી સુખ ઉત્પન્ન થતા હોય છે તેનો આદિ હોય છે અને અંત હોય છે. એનો અર્થ એમ કે એક ક્ષણભંગુર હોય છે, એ કાયમ રહેતા નથી. અને એમાં કૃષ્ણ કહે છે બુદ્ધિમાન માણસ એમાં રાચતો નથી. અને તરત જ કૃષ્ણ કહે છે કે તારે સુખ ક્યાં છે? કૃષ્ણ કહે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. બહારના વિષયોને બહાર જ રાખીને, બહારના વિષયો પ્રત્યે અનાસક્ત થઈને
બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ, જે પોતાના આત્મામાં રહેલા સુખના ખજાનાને જુએ છે. સબ્રહ્મ યોગ યુક્તાત્મા, એવો મારી જોડે જોડાયેલો યોગી, બ્રહ્મની જોડે જોડાયેલો યોગી, બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અસ્નુતે, એ અક્ષય આનંદનો અનુભવ કરે છે. એવો આનંદ કે જે કોઈ દિવસ ખૂટતો નથી. સંસારના બધા ભોગ ખૂટી જાય છે એની અંદર એ સાર ચાલી જાય છે. કોઈ પણ સુંદર પુરુષ હોય કે સુંદર સ્ત્રી હોય, એની અંદર આખરે તો મનુષ્ય એનાથી પણ કંટાળી જાય છે. ગમે તેનો પૈસો, બેંક બેલેન્સ મોટું બહુ ભેગું થઈ જાય, $1 ટ્રિલિયન ભેગા થઈ જાય, તો અંતે મનુષ્ય એનાથી પણ કંટાળી જાય છે. પણ જે આત્માનું સુખ છે, જે આત્માનો જે આનંદ છે, એનાથી કોઈ દાડો તમને કંટાળો નહીં આવે. એ કોઈ દાડો એ પૂરો નથી થતો, એ અક્ષય હોય છે. અને શંકરાચાર્ય કહે છે કે એ આત્માનો આનંદ તો દિને દિને નવમ નવમ, એનો આત્માનો અનુભવ દરરોજ નવો અનુભવ થાય છે. એમાં બોર્ડમ નથી. there is no law of marginal utility applying to it. every day it is new. બ્રહ્મ આપણી જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે બ્રહ્મ આપણી સમક્ષ અનેક રીતે, અનેક વિવિધ સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થાય છે. માટે એમાં બોર્ડમ નથી. એટલે એને ભગવાન કહે છે સુખમ અક્ષયમ અસ્નુતે. એટલે આ રીતે કરદમ ઋષિ પોતાના જ પુત્ર, જે બ્રહ્મ સ્વરૂપ હતો, જે પોતે કૃષ્ણનો અંશાવતાર હતો, એની પરમિશન લઈને વનમાં પ્રયાણ કરી ગયા અને અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તે ભગવાનને શરણે ચાલી ગયા અને નિસ્સંગ ભાવે તે પૃથ્વી પર વિચરવા લાગ્યા. એમને કોઈ આસક્તિ નહીં થઈ, કોઈ પણ જાતનો સંગ દોષ એમને રહ્યો નહીં. સત્સંગનો હેતુ એ છે કે નિસંગતા પેદા થાય. શંકરાચાર્યએ પણ આ કહ્યું છે કે સત્સંગાતે નિસંગાતે, સત્સંગથી નિસંગાત તમે થશો. આપણે જે એ સત્સંગ કરે છે એનો હેતુ એ છે કે આપણે સંસાર પ્રત્યે આપણો થોડો અસંગ થાય અને એને લીધે આપણે પરમાત્મા તરફ આપણી યાત્રા એકદમ સઘન થાય, એકદમ વર્ધમાન થાય, એકદમ એક્સલરેટ થાય. તો શંકરાચાર્યએ કહ્યું સત્સંગાતે નિસંગાતે, સત્સંગથી નિસંગ થશે, નિસંગાતે નિર્મોહાત્વે, નિસંગથી નિર્મોહ થશે, બધો મોહ ચાલ્યો જશે. નિર્મોહાતે નિશ્ચલ ચિત્તે, જ્યારે નિર્મોહી થઈશું ત્યારે આપણું મન પરમાત્મામાં નિશ્ચલ ભાવથી ચોંટી જશે. અને નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ, અને પરમાત્માના માર્ગમાં જો આપણી નિશ્ચલ બુદ્ધિ થશે, નિશ્ચયાત્મક જો બુદ્ધિ થશે, તો એ જીવન મુક્તિનો આધાર થશે. શંકરાચાર્ય કેટલું સરસ કહે છે, he has shown the complete chain. સત્સંગાતે નિસંગાતે, નિસંગાતે નિર્મલ ચિત્તે જીવન મુક્તિ, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. એ મૂરખ, શંકરાચાર્યની ભાષા બહુ કઠોર લાગશે પણ એમની વાત એટલી સાચી છે. મૂરખ એટલા માટે આપણને કહે છે, અને બધા પંડિતોને પણ મૂરખ કહે આપણે, ઇડિયન્ટ કેર. જે આત્મજ્ઞાની યોગી હોય છે એને પરવા નથી હોતી, પોલિટિકલી કરેક્ટ થવાનો એનો કોઈ પ્રયાસ નથી હોતા. હી વોન્ટ્સ ટુ બી એકચ્યુઅલી કરેક્ટ. હી ડઝન્ટ કેર ટુ બી પોલિટિકલી કરેક્ટ. he aims to be at actual correctness rather than political correctness. So he say, oh મૂર્ખાઓ, મૂર્ખાઓ કેમ કહે છે? મૂળમતે કેમ કહે છે? મૂળમતે એટલે આ મનુષ્ય જન્મ મેળવીને પણ તું મનુષ્ય જન્મ ગુમાઈ રહ્યો છે, મનુષ્ય જન્મનો હેતુ તું ભૂલી ગયો છે. માટે આપણને શંકરાચાર્ય મૂળમતે કહે છે. એમાં મૂળમતેમાં ડબલ PhD પણ આવી જાય, સાયન્ટિસ્ટ પણ આવી જાય. જે કોઈ વ્યક્તિ મનુષ્ય જન્મ લીધા પછી પોતાના આત્મ સ્વરૂપને ભૂલી જાય અને પરમાત્મામાં ચિત્ત ન લગાડે અને મનુષ્ય જન્મનો મૂળભૂત હેતુ જ ચૂકી જાય, તેનું નામ છે મૂળ. ભગવાન નારદ ભાગવતમાં વારંવાર કહે છે કે જે મનુષ્ય જન્મ લીધા પછી પરમાત્મામાં પોતાનો સમય વ્યતીત નથી કરતો, પરમાત્મામાં પોતાનું ચિત્ત ચોંટાડતો નથી, એ મનુષ્યએ ખાલી જ પૃથ્વીનો ભાર વધાર્યો છે. ના જન્મ્યો હોત તો ચાલત.
અને નારદજી તો એક સ્ટેપ આગળ જઈને કહે છે કે એ મનુષ્યએ એની માતાને ખાલી જ પ્રસૂતિની પીડા આપી. ફોર નો રાઇમ ઓર રીઝન he gave the birth pain, the process of pain that occurs at the time of birth. For no rhyme of reason, no rhyme or reason he gave that kind of torture to his mother. આટલી બધા કઠોર શબ્દોમાં નારદજી પણ કહે છે, શંકરાચાર્ય કહે છે કઠોર થવાનું કારણ એક જ છે, એમની આપણા પ્રત્યે કરુણા દ્રષ્ટિ છે એટલે કઠોરતાથી કહે છે. કરુણા દ્રષ્ટિ ના હોત તો કે જાઓ તમારે જે કરવું તે કરો, મારે શું. પણ આપણી જોડે આપણા પ્રત્યે એમની એટલી કરુણા દ્રષ્ટિ છે, આપણા પ્રત્યે એટલા પ્રેમ સભર છે, એટલી પ્રેમપૂર્ણ અવસ્થાથી અને મિત્રતાથી આપણી જોડે જોડાયેલા છે આવા યોગીઓ, કે એમને જે અનુભવો જે આપણને આપવા માગે છે, એ જે સ્થિતિ પર એ લોકો પહોંચ્યા છે એ સ્થિતિ પર આપણે પણ પહોંચીએ એવું એમના હૃદયમાં એક જાતની અભિપ્સા છે, માટે આપણને ઉત્સુક કરે છે આધ્યાત્મમાં જવાને માટે. તો આ રીતે નીકળી ગયા કરદમ ઋષિ સંસારમાંથી અને પરબ્રહ્મમાં પોતાનું મન જોડી દીધું અને સમદર્શી અને થઈને ભેદરહિત દ્રષ્ટિથી તટસ્થતા રાખીને અંતર્મુખ બની ગયા અને એકદમ શાંત થઈ ગયા, પ્રશાંત થઈ ગયા. આપણે ત્યાં નામ છે પ્રશાંત. પ્રશાંતનો અર્થ એ છે કે જે જિંદગીની અંદર હાનિ લાભ જીવન મરણ જસ અપયશ સુખ દુઃખ, આજે કોઈ હાર પહેરાવે કાલે કોઈ જૂતા મારે, આજે જન્મ છે ઘરમાં કાલે મૃત્યુ પણ છે, એ બધી જ અવસ્થામાં જે પોતાના તુરી અવસ્થામાં જે પોતાની ઉપરના બિંદુ પર બેસી રહે છે શાંત અને મૌન ચિત્તે, એનું નામ છે સમસ્ત દ્વૈતથી મુક્ત એવો અંતર્મુખ થઈને સમદર્શી સમસ્ત ભૂતોમાં આત્મભૂત થઈને બેસે છે, સ્થિત પ્રજ્ઞતામાં આવે છે. He is not affected by the dualities of life. જે સંસાર તો દ્વૈતથી ભરેલો છે, દિવસ છે તો રાત્રિ છે, સ્ત્રી છે તો પુરુષ છે, માન છે તો અપમાન છે, મિત્ર છે તો દુશ્મન પણ છે, સુખ આવશે તો દુઃખ પણ આવશે. આ બધાની અંદર જે પોતાના તુરી અવસ્થામાં થર્ડ પોઈન્ટ પર જે બેઠો છે એ સમત્વમાં છે, અને જે સમત્વમાં છે એ પરમાત્માની વધારે ને વધારે નજીક આવતો જાય છે. એ રીતે કરદમ ઋષિ પણ તટસ્થતામાં આવી ગયા, સ્થિત પ્રગટતામાં આવી ગયા. એમણે તમામ પોતાના બંધનોથી મુક્ત થઈ ગયા અને પોતાનો આત્મજ્ઞાનની સ્થિતિમાં આવી ગયા. અને એ આત્મજ્ઞાનની સ્થિતિમાં ભાગવતકાર કહે છે કે સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ હરિમાં સ્થિત જોવા લાગ્યા. જે કૃષ્ણ ગીતામાં કહે છે મયી તે તેષુ ચાપ્યમ, ભૂત માત્ર મારામાં છે અને હું ભૂત માત્રમાં છું, અમારામાં કોઈ ફેર નથી. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે આ દ્રષ્ટિ આવે છે. એ આત્મજ્ઞાનની કસોટી છે. ત્યાં સુધી લોકો ડંફાસ મારતા હોય કે મને આત્મજ્ઞાન થયું છે, પણ આત્મજ્ઞાનની કસોટી ત્યારે જ છે કે જ્યારે ભૂત માત્રની અંદર આપણને રામની અનુભૂતિ થાય અને રામની અંદર સમગ્ર ભૂત માત્રની અનુભૂતિ થાય ત્યારે. આ એક લિટમસ ટેસ્ટ છે, આ એક કસોટી છે. અને ત્યારે એ અનુભવથી આપણા ઉપનિષદના ઋષિ કહ્યું કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, જગતમાં જે કંઈ છે તે ઈશ્વરથી ખીચોખીચ ભરાયેલું છે. એ અનુભવથી તુલસીદાસે કહ્યું જડ ચેતન ઓર જીવ જગત સકલ રામમય જાની. જડમાં ચેતનમાં જીવમાં અજીવમાં બધે જ રામ છે. એ જ અનુભવથી આપણો નરસૈયો કહે છે એ અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ જૂજવે રૂપે અનંત પાસે, પવન તો પાણી તો ભૂમિ તો ભૂજરા, જાગીને જોયું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એ ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવ્યા, અંતે તો હેમનું હેમ હોય. આ બધા જુદા જુદા સ્વરૂપો છે. અંતે તો એ પરમાત્માના સ્વરૂપો છે. અંતે તો બધામાં પરમાત્મા જ છે. એ એનો અનુભવ થાય છે.
કૃષ્ણ પણ કહે છે યેન ભૂતાન્ય શેષેણ, આ જ્ઞાન મેળવ્યા પછી તું બધાને મારામાં જોઈશ અને મારામાં બધાને જોઈશ. ત્યારે આ બધી ઘટના થઈ. કરદમ ઋષિ આત્મજ્ઞાન એમને લાદ્યું, એમનો મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો એટલે એ પોતે શૂન્ય થઈ ગયા અને પરમાત્મામાં વિલીન થઈ ગયા. આવું જ્યારે પતી ગયું ત્યાર પછી શૌનકજી સવાલ પૂછે સૂતજીને. આ બધા જાત જાતના પેરેલલ સવાલો ચાલે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે. એ જ કથામાં સુખદેવજી વર્ણન કરે છે કે શૌનકે પૂછ્યું સુતદેવજીને. એ જ કથામાં મૈત્રેયને પૂછ્યું વિદુરજીએ. આ બધા એકબીજાના સવાલ જવાબ એટલા સુંદર સવાલો છે અને જવાબ આપનારા પણ મહાયોગી હતા. તો શૌનકજી પૂછે છે સૂત પુરાણીને, એ પણ એક મહાન ઋષિ હતા, કે તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની જ માયામાંથી ઉત્પન્ન થયા હતા. જો આ વાક્ય બહુ અગત્યનું છે. એમણે તત્વોની સંખ્યા દર્શાવી. કપિલ દેવે 24 તત્વોની ગણના કરાવડાવી. કૃષ્ણએ પણ કરાવી છે. ગીતામાં આપણે લઈશું એ ટોપિક. પણ એ પહેલાં કપિલદેવજીએ કરાવી જ છે. કપિલદેવજી પણ એ જ સાંખ્ય યોગ કહે છે જે કૃષ્ણએ ગીતામાં કહ્યો છે. ઓકે, એટલે 24 તત્વોની સંખ્યા ગઈ. અને એ સવાલ જો કેટલો સરસ હતો શૌનકનો, કે ભગવાન કપિલ તો સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે જ પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. એ જ વસ્તુ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે. શ્રી કૃષ્ણ શું કહે છે? એક્સક્યુઝ મી. અજોપી સનવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. અજોપી, હું તો અજન્મા છું, હું જન્મ લેતો નથી. અજોપી સન અવ્યય આત્મા, હું તો અવિનાશી આત્મા સ્વરૂપ છું. છતાં પણ અને ભૂત માત્રનો ઈશ્વર છું. ભૂતાનામ ઈશ્વરોપી સન, એમ છતાં પણ પ્રકૃતિ સ્વામ અભિષ્ટાય, મારી પોતાની યોગમાયાનો આશ્રય લઈને સંભવામી આત્મમાયા, પોતાની જ પ્રકૃતિ, પોતાની જ યોગ માયાનો આશ્રય લઈને હું વારંવાર જન્મ લઉં છું. કેવું સરસ વાક્ય છે કૃષ્ણનું. આ લોજિકમાં નહીં પકડાય, કારણ કે ભગવાન કહે છે તો અજન્મા છું, તરત જ બીજા વાક્યમાં કહે છે હું તો જન્મ લઉં છું. બહુ જે બુદ્ધિ લડાવનારા હશે તે બુદ્ધિ જ લડાયા કરશે. કૃષ્ણની ગૂઢ વાત ચૂકી જશે. બહુ બુદ્ધિ ના લડાવતા. આપણી બુદ્ધિ બહુ સાંકડી છે. આપણી બુદ્ધિ પારની બુદ્ધિ નથી. આપણી બુદ્ધિ ખાલી ક્વોન્ટિટેટિવ ઇન્ટેલિજન્સ છે. હશે આઈન્સ્ટાઈન જેવી વૈજ્ઞાનિક, પણ જેને આપણે પ્રજ્ઞા કહીએ, જેને આપણે મેધા કહીએ, જેને પારની દ્રષ્ટિ કહીએ, જેને ઋષિની આર્ત દ્રષ્ટિ કહીએ, એ આપણી બુદ્ધિ નથી. આપણે થોડું ઘણું ભણ્યા, ડિગ્રી લીધી કે માસ્ટર ડિગ્રી લીધી કે કંઈ પ્રોફેશનલ કોલેજ, આપણે આપણી જાતને બહુ માનીએ છીએ. પણ અગેન્સ્ટ એ શંકરાચાર્ય એવું માંડ્યો રિયલ પ્રજ્ઞા, એનામાં જે મેધા છે, જે તીવ્ર સુપ્રા ઇન્ટેલિજન્સ છે, એની આગળ આપણી બુદ્ધિનો કોઈ હિસાબ નથી. એટલે યુ કેન ઓનલી કમ્પેર. સૂર્યની સામે પેલા આજ્ઞાની શું કમ્પેરિઝન છે? સૂર્ય ઉગ્યો હોય તો આજ્ઞો દેખાય પણ નહીં, તો રાતે જ દેખાય. સૂર્યના અજવાળામાં આજ્ઞો દેખાય નહીં. એવી આપણી બુદ્ધિ એક ચૈતન્ય મહાપ્રભુ કે શંકરાચાર્ય કે ઓશો કે મહર્ષિ અરવિંદ કે સુખ કે સૌનક કે વિદુરજી સામે આપણી બુદ્ધિ આજ્ઞા જેવી છે. એટલે ભગવાન કહે છે કે હું તો અજન્મા છું, છતાં પણ પોતાની જ યોગમાયાનો આશ્રય લઈને હું જન્મ લઉં છું. એ જ વસ્તુ અહીંયા સૌનકજી પૂછે છે. જુઓ શબ્દો, એના એ જ શબ્દો. માટે કહું છું તમને વારંવાર કે ગીતામાં અને ભાગવતમાં બહુ સામ્ય છે. ફેર એટલો જ છે કે ભાગવતકારે એણે કથા સ્વરૂપે સમજાવ્યું છે, એટલે જરા પચવામાં હલકું છે, ગળે ઉતરી જાય એવી ભાષામાં આપણને બતાવ્યું છે. કથાઓનું નિરૂપણ કરીને વચ્ચે અધ્યાત્મ મૂક્યું છે. એક સુગર કોટેડ પેનિસિલની દવા મૂકીને આપણને ગળાવવાનો પ્રયત્ન કરે છે આપણા હિતમાં. એ જ વસ્તુ અહીંયા ભગવાન કપિલ માટે સૌનકજી પૂછે છે કે હે સૂતજી,
કપિલ દેવજી જેણે 24 તત્વોની સંખ્યા ગણાવડાવી એ તો અજન્મ હતા, નારાયણ હોવા છતાં પણ. નારાયણ એટલે જે કૃષ્ણ કહે છે એ જ, કે ભૂત માત્રનો ઈશ્વર છું. કપિલ દેવજી પણ નારાયણ જેવા છે, કારણ કે ભગવાનના જ અવતાર હતા. છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની જ માયામાંથી ઉત્પન્ન થયા હતા. એક્ઝેક્ટલી કૃષ્ણનું વાક્ય છે, અજોપી સનવ્ય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિર્સ્વામ વિસ્તાર અધિષ્ઠાય સંભવામ્ય આત્મમાયા. ચોથો અધ્યાય વાંચજો, શરૂઆતમાં જ લખ્યું છે, કહ્યું છે ભગવાને પોતાની યોગ માયાનો આ વાક્ય એમણે કહ્યું અને તરત જ પછી કહ્યું કે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય વિનાશાય જ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આજે આપણને જે આ મોડે છે શ્લોક બધાને, પણ એના પહેલાનો જો શ્લોક છે એ વધારે અગત્યનો છે કે હું તો અજન્મા છું, અજોપી સનવ્ય આત્મા ભૂતમાનામ ઈશ્વરોપી છે, ભૂત માત્રનો ઈશ્વર છું, છતાં પણ આ પ્રકૃતિનો આધાર લઈને મારી પોતાની યોગમાયામાં આવૃત્ત થઈને હું જન્મ લઉં છું. એનો અર્થ બીજો એક અર્થ એવો છે કે જ્યારે જ્યારે પણ કોઈનો પણ જન્મ થાય છે તો માયાને કારણે જ જન્મ થાય છે. ભગવાન જન્મ પોતાની યોગ માયામાં કરે છે. આપણો જન્મ જ્યારે થાય છે ફરીથી, તો આપણી અતૃપ્ત અધૂરી કામ વાસનાઓ જે આગલા જન્મમાં પૂરી નથી થઈ એની તૃપ્તિ કરવાને માટે આપણો નવો જન્મ થતો હોય છે. જો આ જન્મની અંદર આપણી કોઈ પણ ઈચ્છા રહે નહીં, આપણે મૃત્યુ સમયે આપણને કોઈ ઈચ્છા જ ના હોય, ભગવાન તું કરાવે તે ખરું, તો આપણો જન્મ ફરીથી ન થાય. ભગવાન બુદ્ધે પણ કહ્યું કે ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ રીબર્થ. પુનર્જન્મનું કારણ છે ઈચ્છા. જો ઈચ્છા જ નહીં હોય તો માયા નહીં હોય, માયા નહીં તો ફરીથી જન્મ જ નહીં થાય. તો આ ભવસાગરના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ જઈએ. પણ જ્યારે જ્યારે જન્મ થાય છે ત્યારે માયાને કારણે જન્મ થાય છે. એટલે ભગવાન પણ જન્મ લે છે તો પોતાની યોગ માયાથી જન્મ થાય છે, પણ આપણે જ્યારે જન્મ લઈએ ત્યારે આપણી પોતાની જુદી માયા હોય છે. આપણી જુદી જુદી અનેક કામ વાસ્તવનો વિસ્તાર હોય છે. એ વિસ્તારની પૂર્તિ કરવાને માટે શરીરની પછી જરૂર પડે છે, ઇન્દ્રિયોની જરૂર પડે છે. ભોગો ભોગવવા માટે ઇન્દ્રિયોની જરૂર છે, શરીરની જરૂર છે, માટે જન્મ લેવો પડે છે. પણ ભોગો ભોગવવાની ઈચ્છા જ ના હોય તો પછી જન્મ લેવો પડતો નથી. બહુ ગૂઢ છે બધું શ્રીમદ ભાગવત પણ. એટલે અહીંયા આ રીતનું વાક્ય લખાવડાવ્યું છે. અને સનકજી આગળ પૂછે છે કે મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે, તેમ છતાં યોગ પ્રવીર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. કેટલું સરસ લખ્યું છે કે તમે આ કથા મને વારંવાર કહો, મને રિપીટેશન નથી લાગતું. જેટલી વાર તમે વારંવાર કહે એટલી વાર કંઈ અનેરો આસ્વાદ હું લઈ રહ્યો છું. અનેરો ને અનેરો આનંદ મને મળી રહ્યો છે. એવા તો ગીતા જેવું છે, તમે એક શ્લોક આજે વાંચો, કાલે ફરીથી વાંચો, એમાંથી નવા રસ નીકળશે. વળી પાછો પરમ દાડે વાંચો તો તમને ત્યારે આ પહેલે દાડે તો વાંચ ચૂકી ગયો, મારા મગજમાં જ ના આવ્યું. પછી પાછું વાંચો. જેટલું વાંચશો એટલી આપણી આંતરદ્રષ્ટિ વધશે, અને જેટલી આંતરદ્રષ્ટિ વધશે એટલી આપણી ગ્રહણ શક્તિ વધશે. જેટલી ગ્રહણ શક્તિ વધશે એટલી આપણું સ્પિરિચ્યુઅલ હોરાઇઝન, આપણી ક્ષિતિજ મોટી થશે. અને જેટલી ક્ષિતિજ મોટી થશે એટલા આપણને રહસ્યો આપણામાં વધારે ને વધારે ઇટ વિલ રિવીલ ઇટ સેલ્ફ. રહસ્ય પોતાની જાતે પોતાના રહસ્યનું પ્રાગટ્ય કરશે. એટલે અધ્યાત્મ જગતમાં રિપીટેશન ઇઝ વેરી ગુડ. બુદ્ધ શાસ્ત્રોમાં બુદ્ધે એક વાક્ય ઘણીવાર 6 વાર કહ્યું. ઘણા લોકોને થયું કે કેમ 6 વાર કહે છે, આપણે મૂર્ખા થોડા છે કે એમને 6 વાર કહેવાની જરૂર પડે છે. એવું નથી. વાક્ય જુદા મિનિંગ નીકળી શકે એમ છે. ભલે એ જ શબ્દો છે, એ જ વાક્ય છે, છતાં પણ જે આગળ વધેલો યોગી છે, જે સાધક છે, એને દરેક વાક્ય એમાંથી નવા નવા અનેરા રંગ એનો આસ્વાદ એ લઈ શકે છે. એટલે અહીંયા સૌનકજી સુતજીને કહે છે કે યોગેશ્વર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી.
અર્જુન પણ શું કહે છે ભગવાનને ગીતામાં? ભૂય કથાય તૃપ્તિર્હિ શૃણવતો નાસ્તિ મે મૃતમ. એ ભગવાન, તમારો આ ગીતાનો બોધ સાંભળતા સાંભળતા મને સંતોષ જ નથી થતો. મારી તૃષ્ણા લિપ્ત નથી થતી, મારી તરસ વધતી જ જાય છે. તમે વારંવાર કહો ભૂય કથાય તૃપ્તિર્હિ શૃણવતો નાસ્તિ મે મૃતમ. તમે વારંવાર કહો, ભલે એકને એક વસ્તુ થાય, પણ તમારા મોઢે આ સાંભળીને મને એટલો આનંદ થાય છે કે મારી પ્યાસ બુઝાતી નથી. પ્લીઝ ગીવ ઇટ ટુ મી અગેન એન્ડ અગેન. એ જ વસ્તુ આવું એક દ્રષ્ટિ છે આધ્યાત્મ જગતમાં. એક ભાઈ છે, અમુક વાતો કરે છે, હું અમને કાયમ મળો, એ યોગી જેવા ભાઈ છે. હું કાયમ મળું તો હું ફરીથી એમને કહું કે તમે જે પહેલાં વર્ણન કર્યું હતું ફરીથી કહો, એને જ વસ્તુ. પણ તમારા મુખે સાંભળવાની બહુ મજા આવે છે, બહુ આનંદ છે. એ પણ મારી સામે હસતા હસતા જુએ. એમને ખબર છે કે મારી વાત બરાબર છે, પણ બીજા લોકોને સમજ ના પડે કે વાય ધીસ જયદેવ જાની ઇઝ આસ્કિંગ હિમ ટુ રિપીટ. પણ હું એમને કહું કે તમારી વાત સાંભળતા સાંભળતા મન ભરાતું નથી. પ્લીઝ સે દેટ અગેન, ઓવર એન્ડ અગેન. બહુ આનંદ થાય છે. પેલું એક ગાયન છે ને, ફિર સે કહો કહેતે રહો અચ્છા લગતા હૈ, જીવન કા हर सपना अब सच्चा लगता है, क्या खूबसूरत लगती हो, बड़ी सुंદર दिखती हो. એના જેવું એ જ ભાવના અહીંયા એ સંસારની વાત છે. એ જ સંસારની વાત અહીંયા અધ્યાત્મમાં પણ લાગુ પડે છે. એ ભગવાન વારંવાર કહો, તમારી વાતો સાંભળવાનું બહુ સારું લાગે, અચ્છા લગતા હે. પ્લીઝ રિપીટ ઇટ અગેન એન્ડ અગેન. ભગવાન બુદ્ધિ એકનું એક વાક્ય 6 વાર એમને એમ રિપીટ નહોતું કર્યું. આપણા કરતાં બહુ બુદ્ધિમાન હતા ભગવાન બુદ્ધ. એક પારની દ્રષ્ટિ હતી એમની પાસે, એમને 6 વાર નહોતું કહેતા. અહીંયા એ જ વસ્તુ સૌનકજી સુતજીને કહે છે કે યોગી પ્રવીર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી તૃપ્તિ ધરાતી નથી. સર્વથા સર્વત્ર હરિ પોતાની યોગ માયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવાને યોગ્ય છે. આનો અર્થ શું થયો? જે ભાગવતમાં જે બધી કથાઓ છે, એક એક કથા પર તમે કીર્તન કરી શકો છો, અને કીર્તન કરીને તમે ખોઈ શકો છો, અને ખોઈને તમારું ધ્યાન થઈ જાય છે. જો ધ્યાન એટલે શું? વોટ ઇઝ મેડિટેશન? મેડિટેશન ઇઝ યુ આર ટ્રાન્સેન્ડિંગ બિયોન્ડ યોર માઇન્ડ. તમે તમારા મનથી પાર જાઓ છો. આપણા મગજમાં દિવસના 6000 વિચાર આવતા હોય. મેડિટેશન ત્યારે શરૂ થાય છે જ્યારે વિચારો આવવાના બંધ થાય ત્યારે. વેન વી આર ઇન એ સ્ટેટ ઓફ નો થોટ, જ્યારે આપણે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરીએ ત્યારે જ ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં સુધી તો ખાલી ધ્યાનનો પ્રયત્ન છે. ઘણા લોકો કહેતા હોય છે, ડંપાસ મારતા હોય છે, હું 4 વાગે ઉઠીને ધ્યાન કરું છું. ધ્યાન નથી કરતા, ધ્યાનનો પ્રયત્ન કરો છો. ધ્યાનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે બધા વિચારો હોવાના બંધ થઈ જાય અને આપણે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરીએ. અને જ્યારે વિચાર શૂન્યતા થાય ત્યારે જે પૂર્ણતા છે પરમાત્માની, ત્યારે જે પૂર્ણતા આપણામાં પ્રવેશ કરે અને ત્યારે ખરેખર ધ્યાનની શરૂઆત થાય છે. એટલા માટે ભગવાન કીર્તન શું છે? કીર્તન પણ એક પ્રકારનું ધ્યાન છે. તમે નાચતા નાચતા એ સંગીતની તાલ પર એટલા પ્રેમથી, એટલા આનંદથી, એટલા ગાણાની જેમ નાચો. ડોન્ટ વરી અબાઉટ વોટ પીપલ સે. ચૈતન્ય મહાપ્રભુને એક જણાએ સવાલ પૂછેલો કે તમે આટલા ઇન્ટેલિજન્ટ થઈને કીર્તન કેમ કરો છો, ગાડા જેવા લાગો છો? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મારા ગુરુને હું મૂર્ખો લાગતો હતો એટલે હું કીર્તન કરું છું. જો કીર્તન કરવાની પાછળ એક વૈજ્ઞાનિક સત્ય છે. કોઈક વ્યક્તિ પોતાની જાતને ભૂલીને એ તબલા, મૃદંગ, વાજાપેટી જો હોય એ તાલે, એ ધ્વનિના તાલે ગાણાની જેમ કીર્તન કરે, નૃત્ય કરે, ભલે એમાં કોઈ તાલમેલ ના હોય, ભલે એના સ્ટેપ બરાબર ના હોય, પણ એ નૃત્ય કરતો કરતો પરમાત્મામાં ખોઈ જાય તો એ પણ એક ધ્યાન થઈ જાય છે. કારણ કે તમે સ્ટેપનું આવો સ્ટેપ આમ પડવું જોઈએ, તેમ પડવું જોઈએ, નૃત્ય સારું લાગવું જોઈએ,
તો પછી તમારું માઇન્ડ વચ્ચે આવી જાય. માઇન્ડ વચ્ચે આવી જાય તો આપણે વચ્ચે આવી જઈએ, આપણે વચ્ચે આવી જઈએ તો પછી પરમાત્મા નથી આવતો. પણ એવું નૃત્ય કે જેમાં આપણે ખોવાઈ જઈએ. બાઉલ ફકીરો હોય છે બંગાળમાં, એ લોકો આવું નાચે. દે ડોન્ટ કેર અબાઉટ વોટ યુ વિલ સે. આ પગ આમ પડવો જોઈએ, ભરતનાટ્યમની દ્રષ્ટિએ આ ખોટું છે, કે કુચીપુડી ડાન્સની દ્રષ્ટિએ આ ખોટું, એવી દે ડોન્ટ કેર અબાઉટ ઇટ. દે રિમૂવ ધેમસેલ્સ. પોતે શૂન્યાવકાશમાં જઈને પછી નૃત્ય કરે અને કીર્તન કરે અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય, પોતાની જાતને પણ ભૂલી જાય. કીર્તન કરતાં કરતાં, ડાન્સ કરતાં કરતાં પોતે જમીન પર ઢળી પડે. એ અવસ્થા થાય ત્યારે એ કીર્તનના માર્ગથી એમનું ધ્યાન થઈ જાય અને પરમાત્મા જોડે એકાત્મકતા થઈ જાય. માટે કોઈ કીર્તન કરતા હોય તો તમે એની મસ્કરી ના કરતો. આપણને બધા એજ્યુકેટેડ લોકોને આ બધા બહુ પ્રિજુડાઇઝ મગજમાં ભરાઈ ગયા છે એજ્યુકેશનને લીધે જ, કે આ બધું હંબક છે. હંબક નથી, આપણે હંબક છીએ. આપણામાં બુદ્ધિ નથી એટલી. આપણે કીર્તન કરવાને આપણામાં એટલી બુદ્ધિ નથી કે આપણે કીર્તન કરીએ. જેનામાં ખૂબ આર્ત દ્રષ્ટિ છે, પ્રજ્ઞા છે, પારની દ્રષ્ટિ છે, એ કીર્તન કરશે. આપણે બધા છીછરા લોકો આમ તેમ થોડું ભણ્યા એટલે આપણે કે અમે કીર્તન ના કરીએ. એ બધી માન્યતામાંથી આપણે મુક્ત થવાની જરૂર છે. એમને એમ ચૈતન્ય મહાપ્રભુ કીર્તન નહોતા કરતા, એમને એમ પ્રભુપાદજીએ કીર્તન કરવાનું નહોતું કહ્યું. જે ચૈતન્ય મહાપ્રભુની જે પરંપરા છે એની અંદર જ પ્રભુપાદજી જાણે ઇસ્કોનની સ્થાપના કરી, એ પરંપરામાં જ પ્રભુપાદજી પેદા થયેલા. અને એમણે પણ પશ્ચિમના દેશોમાં આવીને શ્રી કૃષ્ણના નામનું સંકીર્તન કરવાનો ઉપદેશ આપ્યો. એમને એમ નથી આપ્યો. કીર્તનની પાછળ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનને સમજવાની જરૂર છે. ઇન્સ્ટેડ ઓફ જસ્ટ રાઇટિંગ ઇટ ઓફ, try to understand, try to go into it and try to understand why. જો તમે સમજશો તો તમે પણ કીર્તન કરશો. આટલો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ ઓછો હતો, જેની બુદ્ધિ આગળ કોઈનું કશું ચાલતું નહોતું. એણે પણ કીર્તન કરવાનું. એટલું સરસ ગીતાનું પ્રવચન આપીને પછી કે બધા કીર્તન કરો. ઘણા લોકો સમજી નતા શકતા કે આવું કેમ કે છે. આટલું બધું ઉચ્ચ કક્ષાનું આલ્ફા એન્ડ ઓમેગા ઓફ યોગા, કે પતંજલિ યોગસૂત્ર, કે વિજ્ઞાન ભૈરવ તંત્ર પર એકદમ બુદ્ધિમત્તાવાળું પ્રવચન કર્યા પછી ઓશો વુડ ટેલ એવરીબડી ટુ ડુ કીર્તન. લોકો સમજી નતા શકતા. પણ ઓશોની દ્રષ્ટિ હતી કે આટલું બધું હું સરસ કહું છું તો તમે નાચતા કેમ નથી? ખરેખર ગીતા વાંચ્યા પછી તો કીર્તન કરવાનું મન થવું છે. જર્મન માણસ હતો, એ ગીતાને માથા પર મૂકીને નાચેલો. આપણે નાચી નથી શકતા. આપણે એકદમ એકદમ આપણે બહુ ભણેલા ગણેલા એવા જે એ જે આપણને મગજમાં ભરાયું છે, એ જર્મન માણસે ગીતા જ્યારે વાંચી ત્યારે એટલો ખુશ થઈ ગયો કે આ પૃથ્વી પર ગીતા એક પારલૌકિક જેવી દ્રષ્ટિ ધરાવનાર ગ્રંથ મોજૂદ છે. એ મારા હાથમાં આવ્યો છે, મારું કેટલું સદભાગ્ય છે. ગીતાને માથા પર મૂકીને નાચેલો. તો આપણે એને શું ગાળો કહીશું? લોકોએ ગાળો કયો છે, જર્મનીમાં એને ગાળો જ કયો હશે, પણ એ ગાળો નથી. આ લોકોની દ્રષ્ટિ કોઈ જુદી હોય છે. એ જુદી દ્રષ્ટિને પારખવાનો પ્રયત્ન કરો ઇન્સ્ટેડ ઓફ જસ્ટ રાઇટિંગ ઇટ ઓફ. આપણને ખબર નથી એટલે શું બધું ગંભગ નથી. આ બધાની પાછળ ગૂઢ વિજ્ઞાન છે મારા ભાઈઓ, સમજવાનો. એટલે અહીંયા કહે છે સુતજી, અહીંયા જે સૌનકજી કહે છે કે સૌનકજી પૂછી રહ્યા છે કે આ બધી ભગવાનની લીલાઓ છે જેનું શ્રીમદ ભાગવતમાં વર્ણન કર્યું છે, એ બધી લીલાઓ કીર્તન કરવાને યોગ્ય છે. એના પર મૃદંગ, તાલ, તંબુરા તાલ લઈને તમે નાચો. આપણા ગોરખનાથે કહેલું, હસીબા, ખેલીબા, નાચીબા. ભગવાનના માર્ગે બહુ સિરિયસ થવાની જરૂર નથી. એ તો ગોરખનાથને પણ લોકો સમજ્યા નહીં. આપણે કહું ગોરખ ધંધા કરે છે, પણ એ બહુ આગળ પહોંચેલી વ્યક્તિ હતી. હસીબા, ખેલીબા, નાચીબા. હસીબા એટલે શું? હસતો રહે. ખેલીબા એટલે રમતો રહે. નાચીબા એટલે નાચતો રહે. આ 3 માર્ગથી તું ભગવાનને પહોંચીશ. આવું કહેનારો એક પરમ યોગી હતો ગોરખનાથ. ઓકે, પણ લોકો સમજ્યા નહીં. સમજે ના એટલે વી રાઇટ ઇટ ઓફ. કામથી રામ પર જવાની વાત અહીંયા શ્રીમદ ભાગવતમાં છે જ,
કે સંસારની કામ વાસનામાંથી તમે ઉઠો અને રામ તરફ વધો. એ જ વસ્તુને જ્યારે ઓશોએ કહી સંભોગ છે સમાધિ, ત્યારે લોકો સમજ્યા જ નહીં. એ જ વાત છે કે સંભોગની મનોવૃત્તિમાંથી ઉઠો અને સમાધિ તરફ તમે આગળ જાઓ. પણ લોકો સમજી શકે એમ નથી, કારણ કે લોકોના મગજમાં દે હેવ સો મચ ઓફ પ્રિજુડાઇઝ. જે લોકોનું મન સંસારમાં જ છે તે અધ્યાત્મની ગૂઢ વાતો સમજી ન શકે. બહુ જ થોડા લોકો, રેરેસ્ટ ઓફ ધ રેર. એટલે કૃષ્ણ કહે છે ગીતામાં, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વત. હજારો મનુષ્યમાંથી એક મનુષ્ય મારી વાતો પર ખેંચાશે, આકર્ષાશે, અને એવા હજારોમાં જે મારી તરફ આવ્યો છે એવા હજારોમાંથી એક મને તત્વથી સમજી શકશે. એનો અર્થ શું થયો કે આત્મજ્ઞાની વ્યક્તિને સમજવાનું આપણા માટે મુશ્કેલ છે, કારણ કે આપણી આત્મા તરફ દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ દેહ પર છે. વી આર બોડી કોન્શિયસ. વી આર નોટ કોન્શિયસ ઓફ અવર ઓન કોન્શિયસનેસ. આપણે આપણી ચેતના પ્રત્યે ચેતનવાન નથી. માટે આપણે આત્મજ્ઞાની વ્યક્તિ જે સદા ચેતનવાન હોય છે એની વાત આપણે સમજી નહીં શકીએ. અને સમજી નહીં શકીએ એટલે પછી આપણે એનો વિરોધ કરીશું. વિરોધ કરીશું તો આપણે એને હેરાન કરીશું. મહાવીર સ્વામીને હેરાન કર્યા, બુદ્ધ ઉપર પથરા નાખ્યા, તુલસીદાસને પણ બ્રાહ્મણો જ હેરાન કરેલા, શંકરાચાર્ય જેવાને પણ બ્રાહ્મણો માન્ય નહોતા રાખતા, કૃષ્ણને પણ ગાળો હાલનાર હતા, સોક્રેટિસને ઝેર આપી દીધું, મીરાને ઝેર આપ્યું, ઓશોને ઝેર આપ્યું. આ લોકોને શું સહન નથી કરવું પડતું, કારણ કે એમની જે વાતો હોય છે ક્રાંતિકારી હોય છે, અને આપણે સંસારમાં રહ્યા એમની વાતો આપણે સમજી શકતા નથી. એ જ વસ્તુને કૃષ્ણ પણ કહે છે ગીતામાં કે અવજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. હું જ્યારે આ સંસારમાં અવતાર લઈને આવું છું ત્યારે જે મૂળ લોકો છે તે મને સમજી શકતા નથી, માટે મારી અવગણના કરે છે, મારી મસ્કરી કરે છે. અવજાનંતી મામ મૂળ માનુષીમ તનુમ આશ્રિત. હું મનુષ્ય દેહમાં જ્યારે આવું છું ત્યારે મૂળ લોકો જે સંસારમાં જ રચ્યા પચ્યા છે એમની બધી ગેમ જ કર્યા કરતા એમને કોઈ બીજું દેખાતું જ નથી. તત્વ શું છે, અધ્યાત્મ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, એની પરવા જ નથી જેને, એવા લોકો મારી અવજ્ઞા કરે છે, અવગણના કરે છે, મને પરેશાન કરે છે. પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. મારા પરમ ભાવને એ લોકો જાણતા નથી. મારા પરમાત્મા સ્વરૂપને, મારા અવ્યય સ્વરૂપને, મારા અક્ષર સ્વરૂપને જાણતા નથી, માટે એ લોકો મારી હાંસી કરે છે. કૃષ્ણ પોતે પણ કહે છે. એટલે આ વસ્તુ સમજવા જઈએ. સૂતજી કહે છે કે હે મુનિઓ, હવે સૂતજી સૌનકજીને જવાબ આપે છે ઓકે કે હે મુનિઓ, એટલે ત્યાં પણ બીજા હજારો મુનિઓ બેઠા. એ કહે છે મુનિઓ, તમારી જેમ જ વિદુરજીએ પણ આ સવાલ પૂછે છે. તમારી જેમ વિદુરજીએ પણ વ્યાસજીના સખા મૈત્રેયને પ્રસન્ન થઈને આ પ્રમાણે પૂછ્યું હતું. ઓકે, એટલે મૈત્રેયે કહ્યું, હવે એ લોકો જે સ્વિચિંગ ધ ગિયર, સૂત અને સૌનક વાત કરતા હતા, સૂતજી કહે છે આ જ પ્રશ્ન વિદુરજીએ પણ મૈત્રેયને પૂછેલો છે, માટે એ સવાલ ફરીથી રિપીટ નથી કરતો, પણ મૈત્રેયની વાત કરીશું તમને. એટલે મૈત્રેયે કહ્યું કે વિદુરજી પિતાના વનમાં ચાલ્યા ગયા પછી કપિલજી પોતાની માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. કેમ? કારણ કે માતા બિંદુ સરોવર તીર્થ પર રહેતી હતી આશ્રમમાં. કરદમ મુનિનો આશ્રમ ત્યાં હતો. તો કરદમ મુનિ ચાલી ગયા પછી પત્ની તરીકે એ પોતે આશ્રમમાં જ રહેતા હતા. માતા દેવહૂતિ એ બિંદુ સરોવર પાસે હતું. આમ તો કપિલ દેવ એમને ત્યાં રહેવાનું મન નહોતું, કારણ કે એમને તો વિચારવું હતું, બહાર જઈને સાંખ્ય યોગનો ઉપદેશ કરવો હતો, પણ માતાનું પ્રિય કરવું હતું, માતાને પણ એમને ઉપદેશ કરવો હતો, માતાનો પણ ઉદ્ધાર કરવો હતો. કારણ કે માતાની એવી લાગણી હતી કે મારો હસબન્ડ તો બ્રહ્મજ્ઞાની હતો, એ તો ચાલ્યો ગયો, મારો પુત્ર તો બ્રહ્મ સ્વરૂપ જ છે, બ્રહ્મજ્ઞાનની શું વાત કરું, એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે, એ પોતે તો પરમાત્મા સ્વરૂપ છે. એ બે જણનો ઉદ્ધાર થાય, હું એકલી જ વચ્ચે લટકી ગઈ. હું આમે વિદુરજી જેવી છું, હું આમે
એક સન્નારી છું, એક યોગીની સ્ત્રી છું, પણ મને આત્મજ્ઞાનનો અનુભવ નથી. એટલે એને પણ આત્મજ્ઞાનનો અનુભવ થાય, એ પણ આધ્યાત્મિક યાત્રામાં આગળ વધે, એ હેતુથી કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. અને એક દિવસે જ્યારે એમણે જોયું કે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને બધી રોજિંદી ક્રિયાઓ, પૂજા પાઠ પરવારીને, ધ્યાન પરવારીને એ બેઠા હતા, આસન પર વિરાજમાન થયેલા હતા, ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને, કારણ કે બ્રહ્માજીએ પણ દેવહૂતિને કહ્યું હતું કે તારા ગર્ભમાંથી જે પુત્ર હશે તે બ્રહ્મ સ્વરૂપ હશે, એ જ તને બ્રહ્મનો ઉપદેશ કરશે, અને એનો ઉપદેશ સાંભળ્યા પછી તું પણ આ સંસારની અને દેહની માયામાંથી તું પણ મુક્ત થઈ જઈશ. એટલે દેવહૂતિ પૂછે છે, એ ભૂમનો પ્રભુ જો પોતાના જ પુત્રને પ્રભુ કહે છે, માટે ફરીથી કહું છું કે અહીંયા સંબંધોની કોઈ મર્યાદા નથી. તમારા ઘરમાં, આપણા ઘરોમાં આપણે જો જોઈ શકતા હોઈએ કે આપણા ઘરમાં કોઈ છોકરો કે છોકરી છે, દિવ્યતાથી પ્રગટ થયેલો છે, આગલા જન્મ ભાથું લઈને આવ્યો છે કે આવી છે, તો આપણે એની શરણાગતિમાં જવું જોઈએ. હું એક વ્યક્તિને ઓળખું છું, એ એકચ્યુઅલી બીજી વ્યક્તિનો મામો છે, પણ એનો શિષ્ય એનો ગુરુ છે. કારણ કે એણે જેવું કે આખા ફેમિલીમાં કોઈ એને ઓળખી નહીં શક્યું, એ નાના છોકરાને, પણ નાનપણથી હું ઓળખી ગયો કે એનામાં દિવ્યતાનો અંશ છે. એટલે જ્યારે મોટો થયો એટલે મેં એને કહ્યું તમે મને શિષ્ય બનાવો. હવે મામા ભાણિયાને કહે છે, આજના જમાનાનો દાખલો છે. એ વ્યક્તિને હું ઓળખું છું, અહીંયા મારી જોડે એટલાન્ટામાં જ રહે છે, અને જે ભાણિયો છે એનું ત્યાં આપણે સુરત પાસે વલસાડ છે, ત્યાં ધરમપુર છે, ત્યાં એમનો આશ્રમ પણ છે. ઓકે, એમનું નામ અત્યારે ભૂલી ગયો છું, યાદ આવશે. એમનો મામો અહીંયા એટલાન્ટા મારે છે, એમનો પોતાના ભાણિયાનો શિષ્ય છે. એવી રીતે અહીંયા માતા દેવહૂતિ પોતાના છોકરાના ચરણોમાં જાય છે અને કહે છે મને તમારી શિષ્ય બનાવો. માતા એ કહ્યું કે હે બ્રહ્મન, હું આ ઇન્દ્રિયોના વિષય વિલાસથી બહુ કંટાળી ગયું છું. કંટાળી જાય ને, 100 વર્ષ સુધી જેને હનીમૂન ચાલેલો એ આખરે તો કંટાળી જાય. આપણે કંટાળી જઈએ. મોસ્ટ પીપલ આર ટાયર્ડ ઓફ ધેર સ્પાઉસ. લેટ અસ એડમિટ ઇટ ઓનેસ્ટલી. I have yet to come across a person who will say, no, I am still interested in my spouse. I hardly come across a person. આ કોઈક હોય છે, બંનેમાં એટલી બધી દિવ્યતા હોય, એ દિવ્યતાના આધારે એકબીજાને આખી જિંદગી લાઈક કરે. પણ સંસારના અનુભવથી તો લોકો કંટાળી જ જાય. એટલે અહીંયા દેવહૂતિ કહે છે કે ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું બહુ કંટાળી ગઈ છું, અને તેમની ઇન્દ્રિયોની ઈચ્છા જ ની પૂર્તિ કરતા રહેવાથી હું ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં પડેલું છું. આ વાક્ય આપણને લાગુ પડે છે. આપણે પણ આપણી ઇન્દ્રિયોની તૃપ્તિ કરવામાં જ આપણી જિંદગી વિતાઈ રહ્યા છે. એના સિવાય આપણને કંઈ સૂઝતું નથી. આટલું કમાઈ લઉં, આટલું આ કરું, આટલું કરું, આટલું કરું, આટલું કરું, અને એ પ્રોસેસની અંદર ઇન્દ્રિયોની ઈચ્છાઓ, ઇન્દ્રિયોની લાલસા, વિષય લાલસાની પૂર્તિ કરવામાં જ આપણે ઘોર અંધકાર રૂપી અંધકારમાં પડેલા છીએ. એ જ વસ્તુ એ દેવહૂતિ પણ કહે છે. અને કહે છે હવે તમારી કૃપાથી મારી જન્મની પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે, તેથી આ દુસ્તર અજ્ઞાન રૂપી અંધકારમાંથી પાર ઉતારવા માટે સુંદર નેત્રરૂપી તમે મને પ્રાપ્ત થયા છો પુત્ર સ્વરૂપે. એ બેટા તારા આંખો એટલી સુંદર છે, એમાંથી જ મને પરમાત્મા સ્વરૂપ દેખાય છે. એના આંખોથી આપણા આત્માનો પ્રકાશ રજૂ થાય છે. ઘણા લોકોની આંખો એટલી સરસ હોય, એ આંખોના માધ્યમથી એમના આત્માનો પ્રકાશ પ્રજ્વલિત થતો હોય છે. એટલે આ માતા પોતાના પુત્રને જ કહે છે, અને તમારી કહે છે, તારી નથી કહેતા. હવે તમારી કૃપાથી જ હવે મારો જન્મનો આ જે વારંવાર જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એનું સાયકલ હવે પૂરું થઈ ગયું એવું લાગે છે મને. તેથી આ દુસ્તર અજ્ઞાનરૂપી અંધકાર, જે તરી ના શકાય એવો સંસાર, એને પાર ઉતારવા માટે તમે હાજર થયા છો. તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન અને આદિપુરુષ છો, અને અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતારવા માટે
અંધ મનુષ્યોને માટે નેત્રરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. કોઈ આંધળા માણસને અચાનક નેત્ર મળી જાય તો એને કેટલો આનંદ થાય. એવી રીતે આપણને કોઈ એવો ગુરુ મળી જાય કે જે પોતે આત્મજ્ઞાની હોય તો આપણો બેડો પાર થઈ જાય. એવી રીતે દેવહૂતિ અહીંયા કહે છે કે મને આ બ્રહ્મ સ્વરૂપ મારો પુત્ર મને મળ્યો છે અને મારો પોતાનો પુત્ર છે. મારો પોતાનો પતિ પણ એક બ્રહ્મ સ્વરૂપ હતો, પણ મેં તો એની જોડે સંસારની માયા જ કરી. એની પાસે મેં સત્સંગ ના કર્યો, એની પાસે બ્રહ્મનું જ્ઞાન મેં ના મળ્યું, મેં મારો સમય વેડફી કાઢ્યો. પણ હવે આ ઓપોર્ચ્યુનિટી કે મારો પુત્ર પણ બ્રહ્મ સ્વરૂપ છે તો હું એ ઓપોર્ચ્યુનિટી ચૂકવાની નથી. મને અજ્ઞાન રૂપી અંધકારમાંથી પાર ઉતારવાને માટે તમે સૂર્યની જેમ જન્મ્યા છો. ભગવાન પણ કૃષ્ણ કહે છે ગીતામાં, યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિ તરિષ્યસી તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. જ્યારે તારી આધ્યાત્મિક બુદ્ધિ આ ઘોર અજ્ઞાન રૂપી સંસારથી જ્યારે પાર જશે, યદા તે મોહ કલીલમ, માયાનું ગાઢ જંગલ, કલીલ એટલે ઘોર જંગલ, કણણ, યદા તે મોહ કલીલમ, મોહની માયાનું જંગલ, બુદ્ધિર્વ્યતિ તરિષ્યસી, તને જ્યારે પ્રજ્ઞા થશે ત્યારે પ્રજ્ઞાથી મેધાથી પારની બુદ્ધિ જ્યારે આવશે એનાથી તું આ અજ્ઞાનને તરી જઈશ. તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. તારે તું સમત્વની બુદ્ધિમાં આવીશ અને સમત્વની બુદ્ધિમાં આવીશ તો તું મને પામી જઈશ. એવી જ રીતે અહીંયા માતા દેવહૂતિ પોતાના પુત્રને કહે છે કે તમે મને અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતારવા માટે મારી કુખે તમે જન્મ્યા છો. જે મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પણ તમે જ કરાયો છે. માટે તમે મારા મોહને દૂર કરો અને ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે તમે કુવાડા સમાન છો. એટલે આ સંસારરૂપી માયાનું વૃક્ષ તમે કાપી કાઢો. કૃષ્ણ પણ એ જ કહે છે, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, 15મા અધ્યાયમાં કહે છે, ઊર્ધ્વમૂલદ શાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી હસ્તપર્ણાની યસ્તમ વેદ સ વેદવિત્ત અધશ્ચ ઊર્ધ્વસ્ત પ્રસૂતા તસ્ય શાખા ગુણપ્રબુદ્ધા વિપુલ પ્રબાલા. આગળનો શ્લોક જરા ભૂલ્યો, કર્માનુબંધે હિ મનુષ્ય લોકે. તો ભગવાન કહે છે એને અસંગના શસ્ત્રથી આ સંસારરૂપી વૃક્ષને તારે એનું છેદન કરવાનું છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એવું ભગવાન કહે છે. એ જ વસ્તુ અહીંયા માતા દેવહૂતિ પણ કહે છે કે આ સંસારરૂપી વૃક્ષ જે છે એ કુવાડા સમાન તમે છો. માટે એ પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ લેવા તમારે શરણે હું આવી છું. જો એક માતા પોતાના પુત્રને કહે છે કે વાત્સલ્ય તો મારું હોય પુત્ર પ્રત્યે, પણ એકચ્યુઅલી વાત્સલ્ય તમારું છે. એક શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તુલસીદાસજી રામાયણમાં શું કહે છે, શરણાગત વત્સલ ભગવાના. ભગવાન રામ તો જે શરણાગતિમાં આવ્યો છે એના પ્રત્યે એને વાત્સલ્ય હોય છે. જ્યારે વિભીષણ કહે છે હું તો આસુરી કુળમાં જન્મ્યો છું, રાક્ષસ કુળમાં જન્મ્યો છું, ભગવાન રામ મારો સ્વીકાર કરશે કે નહીં કરે, હનુમાનજીને આ પ્રશ્ન પૂછે ત્યારે હનુમાનજી કહે છે તમે એની ચિંતા નહીં કરો, શરણાગત વત્સલ ભગવાના. ભગવાન રામ તો જે શરણાગતિમાં આવ્યો છે એના ઉપર એમનું વાત્સલ્ય હોય છે. માટે ડોન્ટ વરી અબાઉટ ઇટ. એ જ શબ્દ અહીંયા વાપર્યો છે. જો કેટલું બધું સામ્ય છે. હજારો વર્ષ પછી રામાયણ, હજારો વર્ષ પહેલાં આ બધું થયેલું, પણ શબ્દો એના એ છે અહીંયા કે એવા પ્રકૃતિ પુરુષનું જ્ઞાન પામવાથી ઈચ્છાથી શરણાગત વત્સલ તમારા શરણોમાં આવીશું. તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો, માટે હું તમને પ્રણામ કરું છું. એટલે માતા દેવહૂતિ ઇનડિરેક્ટલી તમે મને શ્રીમદ ભાગવતમાં જે ધર્મ બતાવ્યો છે, જે ભક્તિ બતાવી છે, જે તત્વજ્ઞાન બતાવ્યું છે, જે 24 તત્વો કયા છે, એ બધું તમે મને સમજાવો. એ બ્રહ્મણ આમ તો એનો પુત્ર છે, શીખ એના આજ્ઞા કરી શકે એમ છે, પણ એ જાણે છે
કે આ તો મારો પુત્ર જે છે તે બ્રહ્મ સ્વરૂપ છે, એને શું આજ્ઞા કરું? હું તો એના ચરણોમાં જઈને વિનંતી જ કરી શકું. એટલે પ્રણામ કરે છે, હું તમને પ્રણામ કરું છું. તો કૃષ્ણ પણ ગીતામાં શું કહે છે? આત્મજ્ઞાની વ્યક્તિ મળે જો તમને તો સામે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યતિ તે જ્ઞાન જ્ઞાનિન તત્વદર્શિન યદ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષસ આત્મન્યથોમયી. એ અર્જુન, આ એ આત્મજ્ઞાની વ્યક્તિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, એ ગુરુની સેવા કરીને, એમને વિનયપૂર્વક પ્રશ્નો પૂછીને તું એમના પાસેથી આત્માનું જ્ઞાન મેળવજે. અને એ જ્ઞાન મેળવ્યા પછી તું ભૂત માત્રમાં મને અને મને ભૂત માત્રમાં તું જોઈશ. એ જ વસ્તુ અહીંયા કહે છે કે હું તમને પ્રણામ કરું છું અને તમારા શરણમાં હું આવી છું. ત્યારે મૈત્રેયે કહ્યું કે આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની અભિલાષા વ્યક્ત કરી કે માતા પોતે પરમ પવિત્ર હતી, એ યોગીની સ્ત્રી હતી. એ તો થોડો સમય એનું ચિત્ત મોહાઈ ગયું અને એમાં એનો પણ વાંક નહોતો, કારણ કે કરદમ ઋષિ એટલા બધા એટ્રેક્ટિવ હતા. એમની યોગ શક્તિથી એમનું પુરુષત્વ એટલું પૂર્ણ કળાએ ખીલેલું હતું કે કોઈ પણ સ્ત્રી મોહિત થઈ જાય એમના પર. એ પણ આમ બેઝિકલી દેવહૂતિ વોઝ અ વેરી યોગિક કાઇન્ડ ઓફ પર્સન, પરમ પવિત્ર હતી, ભાગવતકાર પોતે કહે છે. અને લોકોનો મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી માતા દેવહૂતિ હતી. તે સાંભળીને શું થયું? કપિલજી આ પ્રશ્નથી ખૂબ ખુશ થયા. પ્રશ્ન પૂછવાની પણ એક કળા હોય છે, ગમે તેવા પ્રશ્ન ના પૂછાય. આત્મજ્ઞાની વ્યક્તિને એવા સવાલ પૂછવીએ આપણે કે આત્મજ્ઞાની વ્યક્તિ પણ એક આનંદથી ખુશ થઈ જાય કે કેટલો સરસ સવાલ પૂછ્યો છે. આ સવાલનો જવાબ આપવાનું મારું મન થાય છે. આપણા સવાલ બધા ઘણા ફાલતુ હોય છે કે અને કેમ આગળ બેસાડ્યો, અને કેમ આમ કર્યું, અને પ્રસાદ ઓછો કેમ કર્યો, પ્રસાદ તમે 11 વાગે કેમ કરો છો, 12 વાગે કેમ નથી કરતા. છોડો ને આ બધી જફા. જે લેવાનું છે તે લો ને. આ બધી ટેકનિકલ વસ્તુમાં શું કરવા ટાઈમ બગાડો છો? એ કથામાં આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, મંડપ હોવો જોઈએ. અરે એ બધાનું શું મહત્વ છે? જે બોલે છે એનું મહત્વ છે. એના મોઢામાંથી જે અમૃતવાણી નીકળે છે એને પીવાની છે, સાંભળવાની પણ નથી, પીવાનું છે. લિસન ઇન ટોટલ વનનેસ, ઇન કમ્પ્લીટ વનનેસ, તો જ તમે પકડી શકશો. એટલે કપિલજી પણ તેની મનોમન આ સવાલની પ્રશંસા કરવા લાગ્યા અને એમણે મંદ સ્મિતથી, સુશોભિત મુખારવિંદથી એમણે જવાબ આપ્યો. હંમેશા યોગી હસતો જ રહેશે. કૃષ્ણ પણ કાયમ મંદ સ્મિત હોય છે. રણ મેદાનની અંદર પણ એમનું મંદ સ્મિત ચાલુ છે. શ્રી રામ પણ આટલું બધું ઘોર પ્રોબ્લેમ થાય છે પણ એ મંદ મુસ્કાનું એમનું સ્મિત એટલું મધુર છે. એ જોઈને જ પ્રકૃતિ ખીલી ઉઠે, એ જોઈને જ બધા ખીલી ઉઠે. ભગવાનનું સ્મિત એટલું મધુર હોય, ભગવાનનો ચહેરો, એમનું વદન કમળ એટલું માધુર્યથી ભરેલું હોય, એ જોઈને આખી પ્રકૃતિ આજુબાજુ ખીલી ઉઠે. એટલે મંદ સ્મિતથી, સુશોભિત મુખારવિંદથી કપિલ મુનિએ આ પ્રમાણે કહ્યું કે આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. માટે હે સાધ્વી, જો એ પોતાની માતાને કહે છે સાધ્વી, બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હતી એટલે મેં વર્ણન કર્યું હતું અને તેને જ હવે હું પણ તને સંભળાવું છું. જો પરિવાર, આ વસ્તુ જે હું તને કહેવાનો છું માતા, એ મેં નારદ વગેરે ઋષિઓને પહેલાં કહ્યું હતું. એમની બહુ સાંભળવાની ઈચ્છા હતી. જ્યાં સુધી કોઈ ઈચ્છા ના કરે ત્યાં સુધી આ લોકો બોલતા નથી. અર્જુને કહ્યું કે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ કરો. ત્યારે જ કૃષ્ણએ ઉપદેશ કર્યો, ત્યાં સુધી કૃષ્ણ ઉપદેશ નહીં કર્યો. એટલે અહીંયા કપિલદેવ કહે છે જ્યારે નારદજી વગેરે ઋષિઓએ ઈચ્છા કરી કે પ્લીઝ ટેલ અસ, ધેન ઓનલી આઈ ટોલ્ડ હિમ, ત્યારે મેં વર્ણન કર્યું હતું અને ફરી પાછું હવે હું તને કહું છું. એ જ વસ્તુ કૃષ્ણ પણ કહે છે ગીતામાં 4થા અધ્યાયમાં 1લા શ્લોકમાં ભગવાન કહે છે
ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવેર પ્રાહ મનુરેક્ષ્વા કવે બ્રવીદ. આ યોગ જે અર્જુન હું તને કહું છું એ યોગ મેં પહેલાં સૂર્યદેવને કહ્યો હતો. સૂર્યએ વિવસ્વાન મનુએ કહ્યો, મનુએ ઈશ્વાકુ વગેરેને કહ્યો, ત્યાર પછી એ લોકોએ અનેક રાજર્ષિઓને કહ્યો. એવમ પરંપરા પ્રાપ્ત એવમ રાજર્ષયો વિદુ સકાલને અમતા યોગો નષ્ટ પરમ તપ. પરંતુ અનેક લોકોએ કહેલો હવે બહુ કાળ ચાલી ગયો વચ્ચે. So much of time has elapsed in between and therefore this has become almost non-existent. આ યોગ હવે લુપ્ત પ્રાય થયો છે. માટે અર્જુન સ એવાય મયા તેદ્ય યોગો પ્રોક્ત પુરાતન. માટે અત્યારે હું તને એનો જ યોગ જે મેલા સૂર્યને કહેલો, સૂર્યએ મનુને કહ્યો, મનુ ઈશ્વાકુને કહ્યો, એ જ ગીતાનો યોગ જે મેં પહેલાં કહ્યો હતો એ હવે તને કહી રહ્યો છું. ભક્તોસી મેં સખાચીથી રહસ્ય મેં તદ ઉત્તમ. તું મારો ભક્ત અને મિત્ર છે માટે આ તને ઉત્તમ રહસ્ય કહું છું. કારણ કે તને જાણવાની ઈચ્છા છે, તને જિજ્ઞાસા છે, મુમુક્ષા છે, તું ભક્તિભાવથી ભરેલો છે અને મારી જોડે તારું વર્તન એક મિત્રતાથી ભરેલું છે. આપણા વચ્ચે એક સંગીતપૂર્ણ તાલમેલ છે, કોઈ વિખવાદ નથી. મારો એક ઈશારો તું પકડી જઈશ. અહીંયા ભક્તિ અને પ્રેમનું વાતાવરણ છે માટે હું કહીશ. નહીં તો ભક્તિ અને પ્રેમનું વાતાવરણ ન હોય તો ગીતાનું રહસ્ય આપણે પકડી જ ના શકીએ. ભગવાન સાક્ષાત કે આપણને તો પણ આપણે નહીં પકડીએ. unless we are surrendered, unless we are totally aligned with him with total love and understanding and open mindedness, તો જ આપણે પકડી શકીશું. એટલે અહીંયા કપિલ મુનિ પોતાની માતા દેવહૂતિને એ જ કહે છે કે મેં નારદ વગેરે ઋષિઓને પહેલાં તેમની સાંભળવાની ઈચ્છા હતી એટલે વર્ણન કર્યું હતું, માટે હું પણ તને એ સમજાવું છું. આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ છે. વિષયોમાં આસક્ત થવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે મોક્ષનું કારણ બને છે. જો કપિલ દેવે બહુ જ પહેલાં જ વાક્ય એમણે સિક્સર મારી, હી ઇઝ લાઈક સચિન તેંડુલકર ઓર હી ઇઝ લાઈક સહેવાગ. હમણાં નવા બેટ્સમેન છે ને 6 બોલે 6 સિક્સ મારતા, એવા કપિલ દેવ, કૃષ્ણ પણ એવા જ છે. પહેલું જ એમણે મૂળભૂત કારણ બનાવ્યું મનોવૈજ્ઞાનિક કે બંધનનું કારણ પણ મન જ છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં એ જ કહે છે, આત્મને એવા આત્મનો બંધુ આત્મેવ રિપુર આત્મની. એ અર્જુન તારું મન જ તારું મિત્ર છે અને તારું મન જ તારું દુશ્મન છે. ઉદ્ધરેત આત્મના આત્મનમ ન આત્મનમ અવસાદે. આ મનુષ્ય જન્મ મેળવ્યા પછી મનુષ્યએ પોતાના આત્માનો પોતાના મન વડે જ ઉદ્ધાર કરવો જોઈએ અને આત્માને ખાડામાં નહીં નાખવો જોઈએ. ન આત્માનમ અવસાદયત. આત્મેવ હિ આત્મનો બંધુ આત્મેવ રિપુર આત્મની. આત્મા જ આત્માનો બંધુ છે, મન જ આત્માનો બંધુ છે, મન જ આત્માનો દુશ્મન પણ છે. એ જ વસ્તુ અહીંયા કપિલ દેવ પહેલે જ ધડાકે કે છે, આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ છે. વિષયોમાં આસક્ત થાય તો એ બંધન બને છે અને પરમાત્મામાં અનુરાગી થાય તો એ મોક્ષનું કારણ થાય છે. એટલે આપણા પર આધાર છે મનને ક્યાં લગાડવું, વિષયોમાં લગાડવું કે પરમાત્મામાં લગાડવું. ઓકે, આ સુખદેવજીની આ અતિ ઉત્તમ વાત કરી છે. એના વિશે આપણે જ્યારે આગલી વાર મળીશું ત્યારે એને એમ્પ્લિફાય કરીશું, એનું એક્સપાન્શન કરીશું. બહુ જ સરસ અહીંયા વાત કરી છે કપિલ દેવે કે મન જ છે, મન હિ દેવતા તેરા મન દર્પણ કહેલાય. મન જ બંધનનું કારણ છે, મન જ મોક્ષનું કારણ છે. તો મન જેણે મનને ઉપર કાબુ મેળવ્યો, જેણે મનને નિગ્રહમાં રાખ્યું એ આખી બાજી જીતી જાય છે. ક્યાં લગાડવું આપણા હાથમાં છે. સંસારમાં લગાડવું કે પરમાત્મામાં લગાડવું. પરમાત્મામાં લગાડીશું તો આપણે મુક્ત થઈશું, સંસારમાં લગાડીશું તો આપણે બંધનમાં પાછા ચાલીશું અને જન્મો જન્મનું બંધન ઊભું થશે. એક જન્મનું નહીં પણ પરમાત્મામાં લગાડીશું તો એ મુક્તિનું કારણ થશે અને જન્મો જન્મનું જે આ ચક્કર છે એક ઝાટકે આખી શૃંખલા, આખી સિરીઝ આપણે કાપી નાખીશું.
તો એ આપણા પર આધાર છે આપણે શું કરવાનું. એટલે આ વિષય પર આપણે આગલી વાર જ્યારે મળીશું ત્યારે મહાન કપિલ મુનિનો ઉપદેશ જે માતા દેવહૂતિને આપે છે એને આપણે આગળ ધપાવીશું. તમે આટલા પ્રેમ અને શાંતિથી અને ભક્તિથી મને સાંભળ્યો, કૃષ્ણની વાતો સાંભળી, ભાગવતકારની વાતો સાંભળી, કપિલ મુનિની વાતો સાંભળી, કરદમની વાતો સાંભળી, માતા દેવહૂતિની વાતો સાંભળી, એના માટે હું અનુગ્રહિત છું. આવતા અઠવાડિયે આપણે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.